શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ તરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराता सेव्य स्वरूप સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે જ્યાં ગઈ હતી એ લોકોએ મનોરથ એટલે રાખ્યો હતો લીલી પરિક્રમા સારી રીતે બધાએ સંપાદન કરી. 40 દિવસ બધાએ વ્રજમાં રહ્યા. વ્રજવાસી 4 પ્રકારના. એક તો ત્યાં જન્મે અને રહે એ વ્રજવાસી. બીજા ત્યાં જન્મે પણ રે બીજે તો એને પૂછીએ કોણ? અમે વ્રજવાસી. ત્રીજા ત્યાં જન્મે બાર રહે એવી જગ્યાએ રહે કે ક્યારે આવી ન શકે તો એ વ્રજવાસી. અને ચોથા આપણે જ્યારે જઈએ ત્યારે બધા શું કે વાહ તમે તો 40 દિવસ વ્રજવાસ કરી આવ્યા. તો કાલે એ લોકો 40 દિવસવાળા હતા, આજે આપણે 10 દિવસવાળા છીએ. જ્યારે મળ્યા ત્યારે કોઈ સાથે એવો સંબંધ નહોતો, કોઈને ઓળખાણ નહોતી, પણ વલ્લભને ખબર હતી કે આ સંબંધ બધાય નિકુંજના છે. કરોડો જન્મો પહેલાં પણ આપણે બધા સાથે હતા, અત્યારે સાથે જ છીએ અને કરોડો જન્મ પછી પણ સાથે હશું. એની પ્રતીતિ કેવી? આજે આપણે એકવારની ઓળખાણમાં કોઈને ઘરે બોલાવીએ અને બોલાવીએ તો આમ રસોડા સુધી જવા દઈએ? સાચું તો કયો મારવાલા? આમ બોલતા ચાલતા રહેજો એટલે મને લાગે કે સુતા. પણ આ તો રસોડા સુધી નથી ગયા, એનાથી આગળ એકબીજાના અંતર સુધી પહોંચી ગયા છે. જો મન મળે માધવ મળે, મન મળે માધવ મળે, નયન મળે નાગર મળે, નયન મળે નાગર મળે. પણ જો અંતર મળે તો અંતરયામી મળે. આપણે બધાય અંતર, એક જ મિનિટ રેખો દીકુ, અંતર મળે અંતરયામી મળે. પેલા હરણ હોય ને એને નાભીમાં કસ્તુરી હોય, એને એટલી સરસ સુગંધ આવે એ દોડા દોડ કરે, અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે, ક્યાંય નથી, એની નાભીમાં જ છે. તો આપણા બધાની દશા એવી જ છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, છતાંય આપણે દોડાદોડી કરીએ છીએ. એક વૈષ્ણવ જ મને મળ્યા, મંદિરમાં બહાર નીકળતા હતા, એના વરે ઓલા પછી કહું ત્રીજો કીમો લીધો. એટલે ઓલા કીમો લે એટલે માણસ, એટલે મેં કીધું કેમ આવ્યા? એ કે મંદિરે તો અમે નક્કી જ કર્યું છે કે ગમે એવા સિરિયસ હોય ને તો આમાં દર્શન કરવા આવું. તો મેં તમારા ઘર ઠાકોરજી નથી બિરાજતા? એ તો બિરાજે છે. અરે તારી ભલી થાય, આજે મારો વર મારા ઘરે મને આટલી સરસ રીતે રાખતો હોય અને હું બીજાને એમ કહું હવે એ તો સમજા, તો મારા વાલા આ તો આપણા ઘરે કોણ બિરાજે છે? ઓલો તો આખા ગામનો છે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જ. કોરોનામાં કેમ નહોતા બધા જાતા? તાળા માર્યા, તાળા આવવા દેતા હતા અને આપણા ઠાકોરજી રાજી થતા હતા, હા ભલે કોરોના મેં આપ્યો, હવે મને મૂકીને ક્યાંય દોડતી નથી. તો મેં કીધું હવે મને કે ત્રીજો છે. પછી ડૉક્ટરે કીધું વાળ આમ તેમ. મેં કીધું પછી? એ કે પછી મારા ભાઈને કીધું છે કે તારે રોજ ગાડી લઈને આવવાનું પણ અમને લઈ જવાનું. તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી કોણ છે મારા વાલા? હા, નાથ દ્વારા શું કામ જઈએ? દર્શન તો થાય પણ આપણે સામગ્રી હોય કે પછી વસ્ત્ર હોય કે આભૂષણ હોય, આ બધું ખરીદી કરીએ એટલે આપણે સિંચ બાવા પાસે. પણ ટાઈમ હોય તો અવશ્ય જઈએ. પણ આવી રીતે આજે આ બધું અમારે કહેવાના આશય એ છે કે વ્રજમાં ગયા એમાં લગભગ 34 જણાએ ઠાકોરજી પુષ્પ નહોતા કરાવ્યા. કેટલા? 34 નહીં રે? એમાંથી લગભગ 29 કરાવી લીધા. 29 કરાવી લીધા. અને 3ને જે કારણ છે વ્યાજબી છે,
એ કહે છે એટલે બેન અમારા ઘરે અમારા દાદા પરદાદાથી અખંડ દીવો બળે છે. શેનો હોય? માતાજીનો હશે, શી ખબર, એવું બધું કીધું મને. અખંડ દીવો બળે છે. હવે અમારા પૂર્વજો એવું કહે છે, બધા સગાવાલા, કે અમે બધા મિટિંગ કરીએ અને પછી વ્યવસ્થા થાય તો હું દીવો છે ને કરાવું. મેં તો હવે એ તમારો વિષય, એ ગુરુદેવનો, આમાં માર ના પડાય. વલ્લભની કેવી કૃપા! હમણાં રૂપ ચતુર્દશીએ એ દીવો એના, આને બધી ખબર હોય, દાદા સસરાને ત્યાં લઈ ગયા અને બેને દિવાળીના દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો એ કે મારા મોટા જેઠ કે હાય હાય દિવાળી એટલે અમાસ કહેવાય, અમાસ આવે દિવસે પુષ્ટ કરાવાય. તો પાછો ફોન આવ્યો, એ કે મને વેમ ઘાલે. મેં તો ગોપાલ આ 100 દિન નીકો, આપણી વહુ કે દીકરી પ્રેગ્નન્ટ હોય અને અમાસે બાળક આવે તો આપણે એમ કહી નાય, અમાસે નહીં, એ જ્યારે આવે ને ત્યારે આપણને વાલું લાગે. તો આ તો આપણું બાળક તો આપણી સાથે 40, 50, 70 કે 80 વર્ષ, બાકી તો આ તો કરોડો જન્મથી આપણીથી વિખૂટો પડેલો જ. એને અમાસ નડે ખરી? અમાસ બનાવવા વાળો કોણ મારા વાલા? ઓલા નહીં વિવેકાનંદ કે કોણ રામકૃષ્ણ, આ બાજુ પગ રાખ્યા એટલે એક જણ કે આ બાજુ બદ્રીનાથ છે પગ રખાય, ઓલા બિચારા આ બાજુ દ્વારકાનાથ છે પગ રખાય, પછી આ બાજુ એ રંગનાથ છે પગ રખાય. ઓલો આમ કરીને બેસી ગયો. એ કે કેમ? કે બધી બાજુ ભગવાન છે, કઈ બાજુ નથી? તો આપણા ઘરે આપણા ઠાકોરજી જ્યારે પધારે ત્યારે આપણા માટે ગોપાલ આયે સોહી દિન નીકળો. હવે આ દીકરી માનો કે ડૉક્ટર, એનું રિઝલ્ટ હોય. હવે અમાસે હોય તો આપણે એમ કહી ના બાપા ના, કેમ? તો આ બધું સહજ છે. તો આ બધું કરવાવાળા મારા પ્રભુ પણ સહજ છે, એમાં કાંઈ મુહૂર્ત જોવાની જરૂર હોય નહીં. તો 350માંથી ને 30 જણાએ પુષ્ટ કરાવી લીધા. તો મારા વાલા આપણી યાત્રા સફળ થઈ કે ના થઈ? અને જુઓ આ હમણાં જ્યાં જાઉં છું ને ત્યાં બધા આપણા વ્રજવાળા જ છે લગભગ. કાલે આપણે ગયા હતા, બરાબર. હવે આને કારણ કેવું કે લગ્નને 32 વર્ષ પૂરા થયા એટલે છોકરાઓએ પૂછ્યું કે પાર્ટી? તો આમણે મને સરસ કીધું કે અમારી પાર્ટી અમારા ઠાકોરજી, અમારો વલ્લભ અને અમારા વૈષ્ણવ. અને વૈષ્ણવમાં બધાય આવી જાય. વ એટલે વનમાળી, વનમાળી એટલે ઠાકોરજી, 2 માત્રા એટલે સેવા અને સત્સંગ. એમાં પછી ફાડાવાળો શું આવે એટલે કૃષ્ણમાં કયો આવે? આ લોકો ન આવડે ઇંગ્લિશ મીડિયમ વાળાને, પણ આપણે ભણતા હતા, આપણને સ્કૂલમાં શું કહેતા? ફાડાવાળો. જુઓ તો વૈષ્ણવનો કૃષ્ણનો સ આવ્યો ફાડાવાળો. ન એટલે નીર યમુનાજી, અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. મારા વાલામાં એકેય સ્વરૂપ રહ્યું. લગભગ 70-80 વર્ષ પહેલાંની વાત છે. સાઉથમાં એક દીકરી પરણીને ગઈ, એનું નામ વનિતા. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે, પણ એના વર આમ એ જમાનામાં સી હતા. 60-70 વર્ષ પહેલાં સી એટલે મોર દેન બહુ આમ ઇમ્પોર્ટન્ટ ગણાય. એટલે રૂ આવતો હોય. અને ઓલી એસએસસી, આપણામાં મેટ્રિક હતું જૂનું, એટલે ઓલી બિચારી મેટ્રિક ભણેલી. એટલે વાતમાં એમ કે હે તને ખબર નહીં પડે, હે તને ખબર નહીં. ઓલીને જેટલી ખબર પડતી હતી ને એટલી મને નહોતી ખબર પડતી. પણ દરેકને પોતાનામાં જે આવડત હોય ને એનું અભિમાન હોય. મને આનંદ છે આ દીકરી ડૉક્ટર છે પણ આવીને કેવી બેઠી, એવું કહેતી નથી નહીં હું તો અંદર ના. ડિગ્રી છે ને એ તમારું એક, જેમ તમને રસોઈ આવડે રસોડામાં, તો એમાં કોઈ આપણે અભિમાન કરીએ કે મને તો બહુ સરસ રસોઈ, કારણ કે એ હાઉસવાઈફ. તો હાઉસવાઈફમાં અને ડૉક્ટરમાં મને કંઈ ફેર નથી લાગતો. રસોઈ અઘરી જ. આ લોકોએ એકવાર જ ભણી લેવાનું, પછી ખરું ખોટું. અને આપણે તો રોજ એમાંય ઠાકોરજી નવી સામે ઓલું યુટ્યુબમાં કંઈ તૃપ્તિ કે હું જોઈએ ને એ કાં મારી પાસે આવે ને કાં હું એની પાસે જાઉં, મમ્મી ગોવા બહુ સરસ. પછી ઘણી વાર ઠાકોરજીને નહીં ભાવતું હોય એવું બગડે. પણ મારો કહેવાનો આશય એ છે કે આપણો ધ્યેય કોણ છે? આપણા ઠાકોરજી છે. એટલે આ સીએ એટલે વાતમાં આમ કે હવે ઘરમાં ઠાકોરજી બિરાજે એટલે ઓલી તો કે જે હોય તે, મને મારા પ્રભુમાં ક્યાંય નડતા નથી. હવે એના વર 3 દિવસ ટાઈમમાં હોય ત્યારે પેલું કરે.
એમાં એના ઘરે 4 વૈષ્ણવ, ત્યારે તમને ખબર હોય ને તો આખા ઇન્ડિયામાં સાઉથમાં જ હાર્ટનું કરતા હતા. મદ્રાસમાં કે ક્યાં, બેંગ્લોરમાં કે મદ્રાસમાં, મને ખબર ક્યાં કરતા, ત્યાં કરતા હતા. એટલે મને વાત કરી હતી લગભગ આ 2 વર્ષ પહેલા, એટલે કદાચ ગામના નામમાં ભૂલ હશે. એટલે ઓલા 4 વૈષ્ણવ, એટલે એના મા બાપે કીધું કે ત્યાં તમે ક્યાં રખડશો ના થડશો, હવે તમે બહારનું ખાતા નથી, એટલે તમે મારી દીકરીને, એટલે કે ભાઈ અમારે 10 દિવસ રહેવાનું છે, પણ અમે દીકરીનું ન ખાઈએ. એટલે એ અહીંથી 5 તોલાનો હાર કરાવીને લઈ ગયા દીકરી માટે. શું કે અમે દીકરીનું તો એમને ન ખાઈએ, અને 5,000 રૂપિયા કે 11,000 લઈ ગયા કે પેલા દીકરીને દઈ દઈશું, કે અમારા દીકરીના ઘરનું અમે સૌરાષ્ટ્રવાળા તો ના જ ખાય. એટલે પેલા કાગળ આવતા હતા પોસ્ટકાર્ડ, અને એમાં રિપ્લાય આવતા હતા. એટલે રિપ્લાય પોસ્ટકાર્ડ લખ્યું. એટલે એના વરે જોયું કે આ 4 જણા અહીંયા રહેવાના છે 10 દિવસ. ઓલી કે અરે આ પોસ્ટકાર્ડ સાંભળી જશો તો, એટલે કે ગાંડી થઈ છો, પોસ્ટકાર્ડ સાંભળે. તો કે વૈષ્ણવના આવવાની વધામણી છે ને, એ પોસ્ટકાર્ડની અંદર સાક્ષાત મારા વૈષ્ણવ મને દેખાય છે, દર્શન થાય છે. મારા વેલજી કાકા, મારા કાકી, અને મારો 19 વર્ષનો કાકાનો દીકરો, એને હાર્ટનો પ્રોબ્લેમ છે, અને મારી બેન, 4 જણા. તો કે 10 દિવસ અહીંયા મેળ નહીં પડે. અહીંયા તો આપણે પહેલાં બંગલા હતા, બહુ ફ્લેટ નહોતા, 3 રૂમનો બંગલો. એક રૂમમાં તારા ઠાકોરજી, એક રૂમમાં આપણે. તો કે એક રૂમ તો ખાલી છે, 10 દી પછી અહીંયા મેળ નહીં પડે. કે સારું. હવે પેલા લોકો આવ્યા એટલે હરખ દીકરીને થાય, એટલે કોને થાય, ભત્રીજીને. ઓલા કીધું તમે લોકો તમારી રીતે બધું મેનેજ કરો, મારે ઓફિસ જવાનું છે. અને જરાય ન ગયું કે આવે તો આવકારો, જરા મળવું કરવું, પણ ઠાકોરજી આ સહન કરતા નથી. પછી ઓલા લોકોએ પૂછ્યું કે બેટા જમાઈરાજને કાંઈ તકલીફ હોય તો અમને 10 દિવસ માટે ક્યાંક એકાદો રૂમ અપાવી દે, તો અમે લોકો અમારું કરી લેશું. એમ કે ના ના, એમને છે ને હમણાં બહુ ઓડિટનું કામ છે ને, એટલે બહુ થાકી જાય છે, અને બધું મેનેજ કરવાનું હોય છે. કે સારું. પછી 3-4 દિવસ થયા એટલે જમાઈને કીધું કે આ જે ડૉક્ટર છે એ ઓપરેશન કરવાના, તમે સેજ તપાસ કરીને ઇંગ્લિશમાં બધી વાત કરી લો ને. કે આઈ હેવ નો ટાઈમ, મને ટાઈમ નથી. એમ કે આ દીકરી મેટ્રિક ભણેલી હતી ને, હોશિયાર હતી. કાકા એમને તો છે ને મારું હોય તોય ટાઈમ નહીં, હું આવું છું. બધી વ્યવસ્થા કરીને ડૉક્ટરે કીધું 1% બચવાની શક્યતા છે. 19 વર્ષનો ભાઈ, 5 ભાઈઓ વચ્ચે 99% કેસમાં કાંઈ છે નહીં. પણ કોને કીધું ખબર છે? આ દીકરીને. એટલે ઓલા કાકા કાકીએ બહાર પૂછ્યું કે ઇંગ્લિશમાં તને શું કહેતા હતા? પહેલાં તો SSC ભણેલા હોય ને એનું ઇંગ્લિશ એટલો ટોપ હતું, અત્યારે બધું આ છે. એટલે એણે એમ કીધું કે ના, ભલે થોડું રિસ્ક લેવાનું છે, પણ ભાઈ નાનો છે અને લોહી દેવાનું છે. પણ લોહી કેવું દેવાનું? તાજું. એક બાજુ જે સૂવે એનું લોહી આ ઓપરેશન ચાલુ થાય ને એનામાંથી ના આવે. એટલે બધાના લોહી પેલા કર્યા, કોઈનું લાગુ ન પડ્યું. પછી આણે એના વરને કીધું મેહુલ, આવી ક્રિટિકલ પોઝિશનમાં મારો ભાઈ છે, તમે લોહી માટે. એ કે 3-4 દિવસ પછી મારે પડ્યું રહેવું પડે ને, મારે તો આટલું કામ. મેહુલ મારે તમારી પાસે કાંઈ નથી જોઈતું. આજે મારો દેર હોય કે મારા સાસુ સસરા હોય, તમે આટલી મારા ઉપર કૃપા કરો. હું જિંદગીમાં તમારી પાસે આજે નહીં, કાલે નહીં, ક્યારેય કશું માગીશ નહીં. મારે કશું નહીં જોઈતું. તમે એકવાર તમારા બ્લડ ચેક કરાવ્યું તો એનું લોહી લાગુ પડી ગયું. એક બાજુ મેહુલ, એક બાજુ ભાઈ. ઓપરેશન થાય, ડૉક્ટર વારંવાર બહાર આવીને ઓલી છોકરીને કે તબિયત સ્થિર છે. તબિયત નથી હવે બરાબર, એવું ન કે તબિયત સ્થિર છે. પેલા એ જે બધું જોયું ને મેહુલ, એને એમ થયું કે આજે માનો કે હું અહીંયા છું, કાલે અહીંયા હું હોઉં, તો આજે મારા ઉપર પ્રભુએ આટલી કૃપા કરી કે હું મારું આટલું અભિમાન, મારું આટલું સીએનું પેલું ગૌરવ, અને હું ના પાડતો હતો. આજે જો આ જીવ બચી જશે તો આજ પછી ક્યારેય લસણ ડુંગળી નહીં ખાવ, અને ઠાકોરજીની આઠે આમની સેવાની હા હું વનિતા ના પાડીશ. એમ કરીને અહીંયા આંખો બંધ કરી
શ્રી કૃષ્ણ શરણમ બાબા, શ્રી કૃષ્ણ શરણમ બાબા, શ્રી કૃષ્ણ શરણમ બાબા. અને ઓલો તો ઓલરેડી બેભાન જ હતો. 11 કલાક પછી ડોક્ટરે બહાર આવીને કીધું હવે કોઈ પ્રોબ્લેમ નથી, હવે બચી ગયો. હવે આને લોહી આપ્યું હતું એટલે આને અશક્તિ બહુ લાગતી હતી. એટલે આને એમ થયું આ છોકરીને કે જો આને કંઈક થોડીક તકલીફ થશે તો મારે બહાર આવીને કે તું જરાય ચિંતા કરમાં, મને થોડા ચક્કર આવે એટલે એ તો લોહી આપ્યું ને એટલે 10 ના બદલે 24 દિવસ એ લોકો રહ્યા. 24 દિવસ મેહુલ ન ગયો ઓફિસ કે ક્યાંય નહીં. એ લોકોની સેવામાં ને તેડવામાં ને મૂકવામાં ને દવા લઈ આવે ને ઇન્જેક્શન ને બાટલા ચડાવે ને એક્સરે પડાવવાના ને MRI કરવાનું ને CT સ્કેન કરવાનું. 24 કલાક એની સેવામાં. ઓલી છોકરી વિચારે કે જે માણસ એમ કહેતો હોય કે આઈ હેવ નો ટાઈમ વાત કરવાનો, આ બધું પરિવર્તન ક્યાંથી આવ્યું? છેલ્લે બધા એ લોકો જતા હતા ત્યારે ઓલો 5 તોલાનો હાર અને 11,000 રૂપિયા આપ્યા અને કીધું બેન અમારા ભાગ્ય 18 વીઘા જમીન આવી છે, 9 વીઘા તારા નામે. તે જે કર્યું છે વૈષ્ણવ તરીકે એવું કોઈ ના કરે. ત્યારે આણે કહ્યું મેં બોલે કાકા દીકરીના માગા હોય વહુના ન હોય, અમે જે કર્યું છે ને એ વૈષ્ણવ માટે કર્યું છે અને મારું હૃદય પરિવર્તન કરવા વાળા પણ તમે વૈષ્ણવ છો. આજે મેં જે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જે વાતાવરણ જોયું, જે માહોલ જોયો અને જિંદગીથી લડતો આ દીકરો, એનું નામ હું ભૂલી ગઈ, મેં નક્કી કરી લીધું મને તો બધાનું સારું કરવું, વૈષ્ણવનું કોઈના માટે ક્યારેય ખરાબ વિચારવું નહીં. ત્યારે ઓલી દીકરીએ કીધું કે વલ્લભ કહે છે કે વૈષ્ણવના સ્વરૂપમાં બધાય આવી જાય. આજે મને પ્રતીતિ કરાવી કે આ 4 વૈષ્ણવ આવ્યા તો મારા ઘરનું માહોલ ફરી ગયું, મારા ઘરવાળાનો સ્વભાવ ફરી ગયો, મારા ઘરવાળા વૈષ્ણવ થઈ ગયા. દૂધ મિશ્રી ધરાવતી તોય મને એટલું સંભળાવે તારા ઠાકોરજી તારા આમ તાર. હવે તો સવારે જાય તો શું કે રાજભોગ ધરાવી દે તો ટિફિન ભેગું લઈને જાઓ, લસણ ડુંગળી બંધ. અને ગામડે આવ્યા 2 જણા અને ડિલિવરી આવવાની હતી ત્યારે કહીને ગયા એના મા બાપને કે બધા એમ કે છે કે દીકરી 2 કુળને ઉજાડે. ત્યારે મને હસવું આવતું હતું, પણ તમારી દીકરીએ તો 2 કુળને તો ઉજાડ્યા પણ વૈષ્ણવતાને ઉજાડી. આજે આવા વૈષ્ણવ ના હોત તો આવો ભાવ એનામાં હોત નહીં. તો આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી મારા વાલા. તો આજની તારીખમાં પણ વૈષ્ણવનું સ્વરૂપ જે જાણે ને, એટલે જ આપણામાં જો કાંઈ ન કરીને તો 4 વૈષ્ણવને પ્રસાદ લેવડાવે કે મુઠ્ઠી મગનો મનોરથ કે 4 દુનાનો. તો આમણે આજે 32 વર્ષ થયા તો કેમ આ મનોરથ કરવાનું મન થયું? આયે મેરે નંદ નંદન કે પ્યારે. આ લોકો વ્રજમાં આવ્યા ને ત્યારે આમ 19-20 હતા બધા. હવે મને આનંદ એ વાતનો છે કે આ ભાઈ દુકાન બંધ રાખી, ઓફિસ છેક મારું ઘર ક્યાં ત્યાં તેડવા આવ્યા. આમના ઘરવાળા આજે જે જોઈને આંખમાં અમી આવ્યું ત્યારે મને સમજણ પડી કે વ્રજ રજનો પ્રતાપ, યમના પાનનો પ્રતાપ, ગિરિરાજ બાવાના ચરણારવિંદની રજનો પ્રતાપ અને વૈષ્ણવના સંઘનો પ્રતાપ એવો લાગ્યો કે આજે હોટેલમાં મેરેજ એનિવર્સરી મનાવવાના બદલે એક મિનિટ તો મારા વાલા આજે આનંદ છે. 32નો સરવાળો થાય 3 ને 2 5. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ ભેગું મળે ત્યારે મનમોહન મળે. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें मिलती है तो मनमोहन मिलता है. तो मन की आंखें खुलती है तो मनमोहन मिलता है. तो बस આપણે ભારતીબેનને અને જીજાજીને અંતરથી એવી શુભેચ્છા આપી, આશીર્વાદ દેવાની આપણી કોઈ લાયકાત નથી કે એમના 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય
11મું મન એવું મનમોહનમાં લાગી જાય, એમની મનની આંખે ખુલી જાય અને મનમોહન એમના ઉપર કાયમ આવી કૃપા કરે. બોલો વલ્લભા. કી જય. 3-4 દી પહેલા મારા ઘરે એક વ્રજવાસી આવ્યા હતા. એણે એક સરસ ઠાકોરજીની અદ્ભુત લીલાની વાત કરી. મને એના જેટલું વર્ણન કરતા એ લોકોની ભાષા એવી, એ લોકોની વ્રજ ભાષા કેવી મીઠી. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. એટલે પછી એને કામ હતું એટલે આવ્યા હતા. બિચારા કાંઈ મારી પાસે લેવા નહોતા આવ્યા. એટલે પછી મેં કીધું, મને કે ના, એ લોકો આપણા ઘરનું કાંઈ ન લે, પાણીવાળું. એટલે પછી મેં એને કીધું, મેં કીધું તમે તો મને કે દૂધ બઢિયા બના દે. દૂધ બનાવ્યું. પછી આ કે કાંઈક પ્રસંગ કયો ને, કાંઈક વાત કરો ને. આ કે અમારા આમને આમ લૌકિક વાતો ઘરમાં ઓછી ગમે અને બહારે ઓછી ગમે. એણે એક સરસ પ્રસંગ કીધું. એ કે બીટિયા લગભગ 90 વર્ષના હતા, અલૌકિક કામે આવ્યા હતા, લૌકિક નહીં. જે લીલી પરિક્રમામાં આવ્યા હતા, જે એ લોકો એને બોલાવ્યા હતા કે મારી દીકરીના લગ્ન છે ને, તો શરૂઆત તમને તિલક કરી અને દક્ષિણા આપી અને પછી કંકોત્રી લખીએ. તો વ્રજવાસીનું એટલું એને માન. એટલે પછી મેં કીધું, તો મને કે મેં એને પૂછ્યું કે આ ઈલાબેનનું ઘર કેટલે થાય? તો કે અમે તમને ગાડી મૂકી જાય છે, અમે જોયું. કારણ કે સાંજે મારા ઘરે તો 5:30 થી 6:30 હોય જ વૈષ્ણવ. એણે સરસ વાત કરી. એ કે એકવાર બપોરે ઠાકોરજીને શોધવા માટે, રાજભોગ અરોગવા માટે યશોદા મૈયાએ કીધું, મધુમંગલ શ્રીદામા તોક લલ્લા કો લેકે આ. મધુમંગલ ગોતવા ગયો, નહીં આવું. શ્રીદામા નહીં આવું. પછી યશોદામાને એમ થયું કે તડકો છે, ચારે બાજુ વાતાવરણમાં એકદમ ગ્રીષ્મ ઋતુ છે, જમવાનો સમય થયો છે, આ ભૂખ્યો ક્યાંક આને ચક્કર ના આવી જાય. રમતા રમતા મા છે ને, માને જે પોતાના બાળકો વાલા હોય ને એવા દુનિયામાં કોઈ ન હોય. 50 વર્ષનો આપણો દીકરો થાય ને અને સેજ મોડો આવે, એની ઉપર સૂતી હોય ને 2-3 વાર ફોન કરીએ, હજી આકાશ નો આવ્યો. એ કે મમ્મી કહીને ગયા છે મોડું થશે. પણ બેન 11:30 થયા, પાછા 12 વાગે. પછી આવી ઓલો હશે, મમ્મી મને કેટલા થયા ખબર? 40 થઈ ગયા. મેં તો ભાઈ તું 40 ન થયા કે 60 ન થયા, મારા માટે તું આકાશ નથી. મોન્ટુ છો, મોન્ટુ હતો ને મોન્ટુ રહીશ. શું કામ? વાત્સલ્ય, મમતા. તો માં ગયા. માં દધી મંથન કરે અને ઠાકોરજીને નવનીત આરોગે અને એમાં જે બધું ઢળાયું હતું, તો માની સાડીની અંદર એ સુગંધ આવતી હતી. એટલે માને દૂરથી ને જોયા, પણ એની જે સુગંધ હતી એ ઠાકોરજી સમજી ગયા કે મારા યશોદા મૈયા આવે છે. અને દોડતા દોડતા જઈને આમ આલિંગન કરીને કે મૈયા તું ક્यों आई? મેં આ ही रहा था. માએ તેડી લીધા. કારણ કે ઠાકોરજી વ્રજમાં ક્યારેય ચરણમાં કશું ધરતા નહોતા અને આવો તડકો હતો. માએ તેડી લીધી. માં તે કેમ નથી પહેર્યા? તું ના પહેરે તો હું થોડી પહેરું. આ માં ઘરે લઈ આવ્યા. ભોજન સાજેલું હતું, જારીજી ભરેલા હતા. રોહિણી મૈયા આમ દરવાજામાં ઊભા હતા કે બેસાડે અને કાંઈ જોઈતું હોય તો હું લઈ આવું. દાવભાઈ અહીંયા હતા, નંદ બાવા વચમાં હતા અને ઠાકોરજીની થાળી સાજેલી બાજુમાં હતી. હાથ ખાસા કરાવ્યા માએ, ચરણ ધોઈ દીધા, બેસાડ્યા, બધું જોયું. પછી કે આ નઈ સામગ્રી હૈ કે નહીં? માં કે છે. એટલે નંદ બાવાને પૂછ્યું, कौन सी नई सामग्री है ये? નંદ બાવા કે રામચક્ર. ઠાકોરજી ઉભા થઈ ગયા. એ કે દાવ રૂપાળો, દાવ મોટો, એટલે બધા એને જ વાલ કરો. દાવજીનું એક નામ શું હતું? રામ. તો કે રામના નામની દાવભૈયા નામની સામગ્રી છે, મારા નામની નહીં.
આજે ઉપવાસ, આજે મારે જમવું નથી. આજે હવે મને કોઈ જળનું પૂછશો નહીં, કારણ કે જેની સામગ્રી બની છે એ ભલે આરોગે. આમે જો વનમાં જાઓ તો એ દાવ મને ચીડાવે કે હું ગોરો, નંદબાવા ગોરા, યશોદાજી ગોરા, રોહિણીજી ગોરા. તું તો કાળો, તને તો ખરીદીને લીધો છે, તને કોણ હામું જોઈએ, તું તો હાવ કાળ્યો છો. પણ તોય હું બોલતો નથી. પણ હવે તો હું મોટો થવા માંડ્યો, એમાં તો સામગ્રીમાં તમે તાણું કરવા માંડ્યા. આનું નામ રામચક્ર, તો મારું તો કાંઈ નહીં. રોહિણી મૈયા કે તારા નામ નહીં છે? હો. એ કે હા. તો ઠાકોરજી તો હાવ નાના નાના. હો મૈયા મીર નામ કી ભી હા. એ કે બેસી જા. એ કે ના પેલા પીરસ અને કે સામગ્રીનું નામ શું છે, પછી બેસું. રોહિણી મૈયા લઈ આવ્યા પીરસીને કે આનું નામ કૃષ્ણ ચક્ર, આનું નામ રામચક્ર, આનું નામ કૃષ્ણ ચક્ર. એ કે દાવ કોમ જ દેના. તો કે દાવની સામગ્રી રામચક્ર તો તારા મૂકી છે. મેં કીધું તું મારી તો સામગ્રી મારા નામની એને નહીં દેવાની. દાવ કે મને ભૂખ લાગી છે, બેસી જા ને, આટલી માથાકૂટ કર્યા વિના. એ કે હવે તારી લઈ લઉં છું એમ કરીને રામચક્ર એનું લઈને પોતાના મૂકી દીધું અને અરોગવા માંડ્યા. એન્ડ ઓફ ધ સ્ટોરી સાંભળો બધા. વ્રજમાં દહીંવડાને રામચક્ર કે શું કે, અને ઇમરતીને શું કે, જલેબીને કૃષ્ણ ચક્ર. તો આજની તારીખમાં પણ વ્રજવાસી કે આ દાદા હો બિચારા, એ કે હવે ફેશન વાળા જે બોલતા હોય તે, પણ અમારા જમાનાના અમે વ્રજવાસીઓ આજની તારીખમાં દહીંવડા ન કહીએ, રામચક્ર ગોળ હોય ને, અને દહીંવડા રૂપાળા સફેદ એટલે દાવજીનું નામ, અને ઇમરતી ઓલી શ્યામ જેવી હોય એટલે એનું નામ કૃષ્ણ ચક્ર. તો અમે એ કે એને કૃષ્ણ ચક્ર કહીએ. પછી દાવજીએ કીધું લાલા થોડી ચાખવા તો આપ. એ કે રામચક્ર કે કૃષ્ણ ચક્ર? હવે જો રામચક્ર કે તો ખીજાય અને કૃષ્ણ ચક્ર કે તો કે નહીં મારી તો તને ના આપો. દાવજી બહુ જ ઠાકોરજીને પ્રેમ કરતા હતા, અતિશય લાડકા હતા. એને ઠાકોરજી જાનથી વધુ વાલા હતા. એને કીધું લાલા જે ખાઈને તારું પેટ ભરાઈ ગયું હોય ને એ મને આપ. ઠાકોરજી અંતર્યામી, પરમ દયાળ, પરમ કૃપાળ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, બ્રહ્મ, પરબ્રહ્મ પોતાના પેલામાં હતી બધી દાવ ભૈરાને દઈ દીધી. દાવ એક કોર મોકું ખીલાવો, એક કોર આપ ખાઓ. દાવ એક કોર મોકો ખીલાવો, એક આપ ખાઓ. તો આ બધી લીલા વ્રજવાસી કે દીકરા બીટિયા, આ તને રસ છે એટલે સંભળાવું છું, બાકી અત્યારે કોઈને અમારી વાતો સાંભળવામાં રસ નથી. એક તો વ્રજ ભાષા અડધી સમજાય નહીં ને દાદા કે હું વ્રજ ભાષા સિવાય બોલતો ન. મેં તું કેમ, અમે શું કામ અમારી ભાષા છોવાઈ જાય એવું કરીએ? તમે હિન્દી બોલો કે ગુજરાતી બોલો, ઇંગ્લિશ બોલો કે ઉર્દુ બોલો, તો અમારી વ્રજ ભાષા છોવાઈ જાય ને. મને 90-92 થયા, હવે ક્યારે જવાનું નક્કી નથી. મારું મોઢુંય મારે છોવાવું નથી અને મારે મારી ભાષાય નથી છોવાવી. તારા જેવા 2-4 વૈષ્ણવ હોય એ મને મળી જાય તો મને તારી હારે વાત કરવાનો આનંદ આવે. મારે કહેવાનો આશય વ્રજ ભાષા જેને સમજાય એને બહુ જ આનંદ આવે. અને જૂના વ્રજવાસીઓ આવી બધી વાતો કરે ને ત્યારે તમારું મન મારું લલચાય રે માં રાણી માની રખતા. તો ઠાકોરજી, યમુનાજી, ગિરિરાજજી, વલ્લભ, વિઠ્ઠલ, વ્રજવાસી, વ્રજ ભક્તો આ બધાય કાયમ માટે ઠાકોરજીને એટલા જ વાલા છે. આજની તારીખમાં પણ વ્રજવાસીને બહાર જવાનું આવે તો એ ઓછું પસંદ કરે. શું કામ? વ્રજવાલું રે વૈકુંઠ, ઓલું એકાદું ગાવ, આવું વ્રજવાલું રે વૈકુંઠ નૈયા. ઓલું ગાવ મિલનભાઈ હોય. ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे
बस की नहीं है यहाँ बस के होते हैं सौदे, यहाँ घर दे के होते हैं सौदे। आस की तेरे बस की नहीं है, ये तो प्रेम की बात है उदो। प्रेम वालों ने जब वक्त पूछा, उनकी पूजा में सुन ले उदो। प्रेम वालों ने कब वक्त पूछा, उनकी वजह सुन ले उदो। याद दम के होती है पूजा, यहाँ दम दम होती है पूजा। सर झुकाने की फुर्सत नहीं है, ये तो प्रेम की बात है उदो। जो सर में मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की। जो सर में के मस्ती में डूबा, उसे क्या परवाह जिंदगी की। जो उतरती है चढ़ती है उदो, जो उतरती है चढ़ती है मस्ती। वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है दो जिंदगी तेरे बस की नहीं है, यहाँ मस्त है दूर है सो दे। बस की तेरी सस्ती नहीं है, यह तो प्रेम की बात है उदो। जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते हैं रंग से निराले, जिसकी मस्ती में होते हम प्यारे, वो तो रहते हैं जग से निराले। जिसकी नजरों में मोहन समाए, जिसकी नजरों में मोहन समाए, वो नजर बसती नहीं है, ये तो प्रेम की बात है उदो। बंदगी तेरे बस की नहीं है, यह मर्द के होते सो दे। आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है उदो। श्री वल्लभा પાછો વ્રજમાં પહોંચી ગયા એવું લાગે હા, વ્રજની યાદ તો ભૂલાતી જ નથી. કેવું સરસ કીધું. યહાં સર દે કે હોતે હે સો દે. સર એટલે માથું. તમે એકવાર પુષ્ટિ માર્ગમાં પડો ને, તમે ઠાકોરજીને નમન કરો ને મારા વાલા, પછી દુનિયાને નમવાની જરૂર નહીં પડે. તમે ઠાકોરજીને નમન કરશો પછી દુનિયાને નમન કરવાની જરૂર નહીં પડે. શું કહે છે? જહાં સર દે કે હોતે હે સો દે. માથા દઈને અમે ભક્તિ મેળવીએ છીએ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કા યરનું કા. પ્રથમ પેલું મસ્તક મૂકી વરતી જો ને નામ જો. પછી કહે છે આસકી ઇતની સસ્તી નહીં હે. બધાય સર ન મૂકી શક્યો. અમે હમણાં હોલમાં સત્સંગ કરતા હતા ને પરમ દિનેરીમાં, કીધું વલ્લભ બહાર આવીને એમ કે હાલો બધાય મારી ભેગા, આમાં કોણ જાય? અહીંયા આપણે બેઠા છીએ બરાબર. હવે ઠાકોરજી સાંભળે છે, રાજી થઈ ગયા કે આહા બધાને બહુ ભાવો, આંખમાં પાણી આવી જાય છે. બોલે તો ગદગદ ગીરા થાય. હાલો બે જાઓ, આમાં કેટલા જાય? હજી મારી દીકરીને પરણાવવાની છે, હજી મારા દીકરાને સેટ કરવાનો છે.
तो सर दे के होते हैं सोदे, आस की इतनी सस्ती नहीं है. પુષ્ટિ માર્ગમાં યા હોમ કરીને પડો મેદાને, ફતેહ છે આગે, પણ ટાંટિયા ખેંચવાવાળા ઘણા હોય હો. અમને ઘણી જગ્યાએ એવો અનુભવ થાય. 99% હું અંગત રીતે ઓળખતી હોઉં તો જ જાઉં છું. ચાલ ના જ પાડી દઉં કે ભાઈ મારી તબિયત હવે કે, પણ અમુક જગ્યા ભારતીબેનનો ફોન આવ્યો, મેં ના પાડી તમને પહેલાં જ કીધું ને કે ભાઈ હું અત્યારે દ્વારકા છું, એટલે જો આવી જઈશ તો આવીશ. તો ઘણી જગ્યાએ જઈએ તો એ આપણને સ્ટેટસ સિમ્બોલ માટે બોલાવે. શેના માટે? કે અમે ઈલાબેનને સત્સંગ માટે બોલાવ્યા હતા. હવે એમને હરમ બરોબર જરાય રસ હોય તો એ તો ફોનમાં જ ચાલુ હોય ને, ઓલા ને પેલા ને, પછી ત્યાં અમે શું 20-25 મિનિટ થાય એટલે વિડીયો પૂરો, હાલો જય શ્રી કૃષ્ણ. અને અમુક જગ્યાએ અમને એટલો આનંદ આવે, નથી પૈસા લેવા, નથી કાંઈ બીજું લેવું. હા, લેવું છે શું? તમે બધા સત્સંગ કાલો ઘેલો સાંભળો અને તમારો સમય મને આપો ને, આટલા બધાનો સમય હું લઉં છું. મારે બીજું કાંઈ નથી જોઈતું. પણ લોકોને અત્યારે જે પૈસા લેતા હોય ને એના બધું રસ છે. અમુક જગ્યાએ જઈએ ને કીર્તનવાળા આવ્યા હોય, હવે એ પૈસા લેતા હોય ને એટલે એનું જ હોય, એક આનું ગાવાનું હોય, એક આનું ગાવાનું હોય, પૂરું ન થાય ત્યાં સુધી બધા જોકાઈ ખાય, વાતોય કરે, પણ ઓલા પૈસા લીધા હોય એટલે કીર્તન કર્યા વિના રે. ત્યારે અફસોસ થાય કે જિંદગીનો આટલો સમય ખોટો બગાડ્યો. ભારતીબેન અમે 10 દિવસ એમનું ગ્રુપ, ભાભી ભાઈ બધાને એટલા આનંદથી મળ્યા. પહેલી વાર એવું બન્યું કે એ ભાઈ કહે એટલે અમે ભાઈ કહીએ, એ ભાભી કહે તો અમે ભાભી કહીએ. તો મારે કહેવાના આશય કેમ ભાવ એવો આવ્યો? બાકી હતા તો 350 જણા, બરાબર. તો આ છે ને આત્માનો સંબંધ છે, દેહનો નથી. દેહથી એ નણંદ ભોજાય છે, પણ આત્માથી હું એમની સાથે જોડાયેલો છું, કારણ કે એનોય પરમાત્મા અને મારો પરમાત્મા એક છે, અલગ છે નહીં. તો હવે એક નાની વાત કરીએ, અડધો કલાક હજી થશે, વાંધો નહીં ને? કઈ વાંધો નહીં. તમારે બધાને જવાનું છે, મારે તો કઈ ચિંતા નહીં કરો, કોઈને ક્યાંય નથી જવું. ચાલો એક સરસ નાની વાત કરું. એક મિનિટ ત્યાંનો ફાવતું થાય. એક મિનિટ. તમે નો તો પ્રભુને પ્રેમ કરવામાં કેવા તન્મય થઈ જઈએ. પ્રેમની 4 દશા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણે બધા હજી પ્રેમ સુધી નથી પહોંચ્યા. હજી આપણો દીકરો હમણાં ફોન કરે કે મમ્મી ઓચિંતનમાં દુબઈ મિટિંગમાં જાઉં છું, તો મારા વાલા હું ટૂંકાવીને જાઉં કે ન જાઉં, સાચું કહેજો. એટલે આપણે બધા જ ઇન્ક્લુડિંગ માયસેલ્ફ હજી આપણે પ્રેમ સુધી નથી પહોંચ્યા. પણ આનંદ એ વાતનો છે કે પ્રેમનો પંથ આપણે જે પસંદ કર્યો છે ને, એ પંથને રસ્તો બતાવનારા મારા વલ્લભ આગળ છે, એટલે આપણને મંજિલ સુધી પહોંચાડશે ને પહોંચાડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2 પ્રેમી હતા, લૌકિક વાત કરું છું પણ અંદર અલૌકિક છે. હવે પહેલાના જમાનામાં એવું હતું કે ખબર પડી જાય એટલે છૂટા પાડી દીધા. 2એ નક્કી કર્યું કે મરી જાશું પણ બીજા હારે પરણશું નહીં. હવે સમાચાર મળ્યા એનો પ્રેમી સામે ગામમાં એના મામાને ત્યાં આવ્યો છે, તો પેલી છોકરી ઘરમાં કોઈને પૂછ્યું નહીં, કર્યું નહીં, અને એકદમ એવી દોડી કે બધા આજુબાજુ કોણ છે, ગામ ગયું કે નહીં, રસ્તામાં કોણ છે, એને દેખાય કોણ? એનો પ્રેમી. હવે રસ્તામાં એક મુસલમાન યવન નમાજ પઢતો હતો, તો એને દેખાણું નહીં, તેના પર પગ મૂકીને ગઈ. ઓલો તો એટલું બગડો, એ કે આ કેવી છે, મારા ઉપર પગ મૂકીને જાય, ક્યાં જાય છે? એટલે બીજાએ કીધું જ્યાં ગઈ ત્યાં પાછી આવશે, આવે એટલે આપણે એને બરાબર જોઈ લેશું. પેલી મળીને પાછી આવી અને 2 નક્કી કર્યું કે પરણશું તો આપણે 2, નહીંતર કાયમ માટે. પેલી પાછી આવી એટલે આ યવનની પત્ની એને પકડી લીધી. એ તું અમારા પર પગ મૂકીને ગઈ, તને વિચાર ન આવ્યો? માણસ છો કે જાનવર? ઓલી તોય કાંઈ ન બોલી. પછી ઓલીએ કીધું કે હવે તને 2 લાફા મારી દઉં, કાંઈ ન બોલી.
પછી એનો વર બોલ્યો કે મોઢા મગ ભર્યા જ કેમ અમારા પર પગ મૂકીને ગઈ? ત્યારે એને જવાબ આપ્યો, એ આપણા બધા માટે સાંભળવા જેવો છે. ભાઈ, હું મારા પ્રેમીને મળવા જતી હતી ને, તો એનું મુખારવિંદ, એની બધી છટા, એની બધી અદા, એના વાળ, એના નેત્રો, એ બધું મારા મનમાં એવું છવાઈ ગયું હતું કે નીચે કોણ છે, આગળ કોણ છે, પાછળ કોણ છે, મને મારા દેહનું ભાન નહોતું. એટલે હું દોડીને જતી હતી. આવતા જુઓ હવે મને ભાન થયું તો તમારા પર પગ મૂક્યો. તો જે એનો સાર કીધો કે આપણે પ્રભુને મળવાની જો આવી તડપ હોય તો આપણને કોઈ દેખાય નહીં, પણ મને ને તમને તો બધા સમજી ગયા. સવારે શ્રૃંગાર કરતા હોઈએ અને દીકરીનો ફોન આવે, ઠાકોરજી ગોદમાં હોય, ઠાકોરજી કે અડધી નકવેસર છે, વાગે છે, સરખી ધરાવ. ના, અલા કોનો છે? પિંકીનો ફોન છે ને, લાવો ને તમે પકડી રાખો, હું વાત કરી લઉં. આમાં ઠાકોરજી પણ છતાં એવું તમને કહું, ઠાકોરજી એક જ વિચાર કરે છે, વલ્લભે કૃપા કરી અને એના ઘરે એના માથે મને પધરાવ્યો ત્યારે કાનમાં કહ્યું છે, મારા નાથ, મારા દોષ જોજો, પણ જેના ઘરે પધરાવું છું એ મારા વૈષ્ણવના દોષ સામું ક્યારેય જોશો નહીં. દોષ જોવે તો આપણે ઘરે એક બેન કે એટલે બેન મારા વર એટલા વિચિત્ર છે. મેં કીધું બાપા, વર વિચિત્ર હોય તો ઉપાધિ. એટલે પછી આમ હું ઊભી રહી. એટલે અલૌકિક વાત હોય તો સાંભળો, લૌકિક હોય તો આપણે સમજી જાય કે આમાંથી. મને કે જેવું હું ઠાકોરજીને જગાવવાની ઘંટી વગાડું ને એટલે એ જય આદ્યાશક્તિ મૂકે. એટલે મેં એક દિવસ એને એવું કહ્યું કે કાં તમે પહેલાં સાંભળી લો અને હું મારા ઠાકોરજીને પછી જગાવું, અને કાં હું જગાવી લઉં પછી તમે એ કહેતા ઠાકોરજીને સંભળાવો છો કે અમારા માતાજી કેવા છે. હવે જુઓ, આજે પ્રગટ પ્રમાણ છે, આજે પણ આવું બને છે. પછી મેં તો પછી શું થયું, એ કયો ને આગળ. મને કે તમારાથી ઊભું નથી રહેવા તો મને ખબર છે, આ ઓટલા પર બેસો. આવી વાત હોય તો હું એટલે કે પછી સત્સંગમાં કહું કે મૂંઝાવા જેવું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે મારા વાલા, એ બધી વ્યવસ્થા કરે છે, એમાં કોઈ શંકાને સાર નથી. મેં તો હજી એવું જ છે. મને કે ના, હવે એ ઘંટી વગાડે છે. મેં કીધું શું થયું? એ કે જય આદ્યાશક્તિ જેવી મૂકે એટલે હું ઘંટી બંધ કરી દઉં અને 3 તાલી પાડું અને મારા ઠાકોરજીને જગાવું. હવે જય આદ્યાશક્તિ એમની પૂરી ન થાય ત્યાં સુધી મારા ઠાકોરજીને ટાઈમ જ કે જય આદ્યાશક્તિ પૂરી થાય એટલે અરોગી લે મંગળભોગ. પછી અઠવાડિયું બધું ચાલ્યું. પછી મારી દીકરી ગામડે પરણાવી છે. દીકરી BCom LLB અને ગામડે પરણાવી છે. મેં કીધું સમજાયું નહીં તો એણે સરસ વાત કરી કે મારી દીકરીને વૈષ્ણવ જ જોઈતું હતું અને અમારે ત્યાં વૈષ્ણવ ઓછા, કારણ કે અમારી જ્ઞાતિ એવી છે. અમારે ત્યાં માતા મહાદેવ, એટલે મારા મિસ્ટરને કાંઈ હું વાંક નથી કાઢતી, એટલે એમને માતા મહાદેવ જ ગમે. એ આ ઠાકોરજીની વાત કરીએ તો એને અજુગતું લાગે, પણ હું તો પિયરથી જ આ કરીને આવી હતી. એટલે મારા ઘરે મારી દીકરીને બહુ માગ આવે, પણ એ બધા કોઈ માતા મહાદેવમાં માનતા હોય, કોઈ બીજામાં માન. કે મારી દીકરી અમને કહ્યું એક રૂમમાં ભાડે રહેતો હશે ને 5,000 કમાતો હશે ને તો મારે વૈષ્ણવ જોઈએ છે મમ્મી, ત્યાં સુધી તમે મારે, અને વૈષ્ણવ હોય ને તો મને પૂછતાય નહીં. હવે જ્યાં ગામડેથી માગવું આવ્યું, એ ઘણી જમીન, વીઘા ઘણી, કૂવો પોતાનો ઘરનો, બોર એમ કે ગાય. હવે એ છોકરો ભણેલો હતો, હવે એણે માગવું કર્યું મારી વલ્લભાધીશ કી. 5મો વિડીયો બ્લેન્ક આવ્યો, ફરી કરવો પડશે. એટલે ફરી અનુસંધાનમાં ક્યાંય થોડુંક બી 19-20 થાય તો મારા વાલા ક્ષમા કરજો, કારણ કે હવે શું આમાં થયું અમને કંઈ ખબર નથી, ટેકનિકલ પ્રોબ્લેમ. એટલે હમણાં ઘણીવાર આવું થઈ જાય છે. તો આપણે જે વાત કરતા હતા પેલી બેનની કે એના ઘરે એના વર જેવા ઠાકોરજીને જગાવે એટલે આ જેવા ઘંટી વગાડે એટલે ઓલા ભાઈ મૂકી દે જય આદ્યાશક્તિ.
એટલે ઓલા બેન બિચારા કે પ્રભુ તમારે તો આ સાંભળીને જાગવાનું. હવે એને ઘણું સમજાવે, ઘણું કહે, પણ એમાં એનો વાંક નથી. એના ઘરમાં અમારી જ્ઞાતિ એવી છે કે માતા ને મહાદેવ ને આ જ બધું માને, એટલે એને તો આ બધું કાંઈ જોયેલું નહીં. એટલે એને ઠાકોરજીની વાતો કરીએ ને તો અજુગતી લાગે. હવે દીકરી બહુ ડાય હતી અને એના બહુ માગા આવતા હતા. મેં આગળ અનુસંધાનમાં કીધું તો ગામડેથી માગવું આવ્યું. એટલે મા બાપે કીધું કે બેટા છોકરોય સારો છે, ઘર સારું છે, વાડી વજીફા છે, પણ તું શહેરમાં ઉછરેલી, શહેરમાં ભણેલી, શહેરમાં રહેલી, તને ત્યાં ફાવશે નહીં. પપ્પા એ વૈષ્ણવ છે ને, એના ઘરે આઠેયમની સેવા છે ને, મને ત્યાં બહુ જ ફાવશે. તો કે ત્યાં તારે ભલે બંગલો રહ્યો, તારે પાક્કું ઘર છે, ચોમાસામાં બહાર ગારા થશે, વરસાદ પડશે, સાપ નીકળે, આરાધ્ય રહેવા દેતો, સરપોલિયા નીકળે, તારાથી આ બધું સહન થશે. ત્યાં આઠેયમની સેવા છે અને ઠાકોરજી બિરાજે છે. બધું જે મારા પ્રભુ મને રાખશે એમ રહીશ, મારી હા છે. અને દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા. એટલા ઘરના સારા, કારણ વૈષ્ણવ હતા, કારણ એના ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એટલે જ્યારે એના પપ્પાને યાદ આવે એટલે ફોન કરે, દીકરા 2 દિવસ આવી જાજે ને, તારું મોઢું જોવાનું મન થયું છે. અને દીકરીના સસરા 1 મિનિટ રીખો, અરે તે તું, તો એના સસરા તરત કે બેટા 2 દિવસ આંટો મારી આવો, જાઓ, તમે એના એકની એક દીકરી છો, એટલે તમને જ્યારે કહે ત્યારે તમે મોટું બતાવી આવજો. અને ગાડી ડ્રાઈવર બધું હતું. એટલે દીકરી આવી. હવે ઠાકોરજીને જગાડવાનો સમય થયો. એની મમ્મી આમ સામો જોવે કે જોજે હમણાં, તો એના પપ્પાએ મૂક્યો જય અધ્યાસકતી. એટલે દીકરીએ જઈને બંધ કરી દીધો. હવે જો એના ઘરવાળા કહે બંધ કરે તો મણમણની સાંભળવી પડે, જ્ઞાતિ એવી હતી. હવે દીકરીએ બંધ કર્યું એટલે કે કેમ? એ કે પપ્પા 1 મિનિટ. ઠાકોરજીને જગાવતા મનુહાર કર્યા. દેખલા ભોર ભઈ પનઘટ પે, પંછી જાગે કમલ વિકસે, પનિહારી ચલી પનિયા ભરને, દેખ મધુમંગલ શ્રીદાमा तोक सखा ललिता विशाखा सुभगा केतकी संध्यावली सब आ गए हैं, देख गैया खिरक में साके यूं ग्रीवा करके खड़ी है, लाला मुखारविंद के दर्शन कराने. और बछड़ा तो बोल रहे हैं कि रात को कछु मुंह में नहीं डालियो प्रभु, आपके मुखारविंद के दर्शन કરાવો. અને ઠાકોરજી જાગવાની તૈયારી કરે છે અને કહે છે, ગોપીઓ આવીને કહે છે, માં कल लाला को मुख देख के दधी बेचन गई थी तो तरत दधी दुगुन भाव में बिक गयो और घर आई तो कजरी ने बचरी धाई थी. आ સાંભળો. અને ઓલી આરતી બંધ થઈ. ઠાકોરજીની આઠેયમની સેવા હતી એટલે આણે કીધું, બા સામગ્રી તમે કરો, આ તો હું લાલાને લાડ લડાવીશ, મારી જૂની ઓળખાણ છે. અહીંયા મને પ્રભુ પ્રેમ કરતા હતા, અહીંયા મારા વિના નહોતા રહેતા, એટલે ત્યાંય મને એવું ઘર મળ્યું છે. અને ઠાકોરજી મને અહીંયા કરતા ત્યાં આમ રાખે છે. એનું કારણ મારા ઘરે ત્યાં ઠાકોરજી છે ને અહીંયા મારા ઘરે ઠાકોરજી છે. હવે બીજે દિવસે વળી પાછું એને આજ મનુહાર કર્યું, દેખ લાલા ભોર ભાઈ. તો એના પપ્પાએ ઓલી આધ્યાશક્તિ ચાલુ ન કર્યું. એને એટલો આનંદ આવી ગયો તો કે રેકોર્ડિંગ કર્યું. હવે દીકરીને ખબર નહીં, એની માને ખબર નહીં. એટલે બીજે દિવસે સાંજે એના બોરાવ્યા. એ કે આપણે ફરવા જવું છે તો જો મમ્મી પપ્પાને મળી લીધું હોય તો ચાલ. એટલે એના મા બાપ કે હા હા લઈ જાવ. એ કે હવે એ ગયા તો ત્રીજે દિવસે ઠાકોરજી જગાડવા જતા હતા તો એને મમ્મીને થયું હમણાં મૂકશે જય આધ્યાશક્તિ. અને જેવું ટેપ ચાલુ કર્યું એણે, થોડું જે દીકરીનું રેકોર્ડિંગ કર્યું હતું, દેખ લાલા ભોર ભઈ પનઘટ પે પંછી જાગી કમલ વિકસે પનિહારી ચલી પનિયા ભરને, દેખ મધુમંગલ શ્રીદાमा तोक सखा ललिता विशाखा सुभगा केतकी संध्यावली रही सब आ गए, लाला के मुखारविंद के दर्शन कराओ ने माँ. और देख गैया सब खिरक में से आके यूं ग्रीवा करके खड़ी है, लाला मुखारविंद के दर्शन. बछड़ा भी यूं ही कर रहे हैं. આ બધું રેકોર્ડિંગ હતું તો એની માની આંખમાંથી તો આંસુ જવા માંડ્યા કે બેટી તો વહી ગઈ, તો કે હવે કાયમ આ જ વાગશે અને તારે આ જ શીખી લેવાનું અને આ જ બોલવાનું. આજથી આ બધું નદીમાં પધરાવી દઉં છું. આવા ઠાકોરજી, આવા રસોઈ, આવા લાલા અને આવું બધું. અત્યાર સુધી ભલે બ્રહ્મસંતે પરાણને અપાવ્યું હતું, હું વંચિત હતો, પણ હવે આજે સમજ્યા ત્યાંથી સવાર. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. તમારા વાલા આ બધી વાતો કોઈ કપોળ કલ્પિત નથી. આજે પણ આ બધું બની રહ્યું છે અને બધા વૈષ્ણવો ઘરે આવે
અને જે મને જુદી જુદા પોતાના અનુભવો કે હું તમારી સાથે શેર કરું છું. એટલે હવે આ 5મો વિડીયો આવ્યો નહીં, એટલે અનુસંધાન કરીને જે બોલી, 2 ઘડી જીવા. આપણે બધા 84-252 વૈષ્ણવની વાર્તા સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ ઘણા એમ કે બેન વાંચી નાખી. મેં તો વાલા નાખી હોત ને રાખી હોત ને તો તમને મને બેયને આનંદ આવત. તો 2 વૈષ્ણવ હતા, હવે ગામડામાં રહે એટલે હટાણું કરવા શહેરમાં જવાનું. તો પેલો વૈષ્ણવ છેલ્લા ગામમાંથી નીકળો, માથે તિલક, ધોતી બંડી અને ગળામાં કંઠી. એ ઘરેથી નીકળે ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં ચાલુ કરે અને આવે ત્યાં સુધી એના મોઢામાં એ જ હોય. એની વહુ કે તમારી ટેવ મને બહુ ગમે છે. એ કે ગુરુદેવે કહ્યું છે કે સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હોઈએ તો આપણા પગ નીચે કાંઈ કચરાઈ જાય, કીડી કે મકોડા, ધ્યાન રાખીએ પણ માનો કે તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય. એટલે સતત એ બોલે. હવે એ નીકળ્યા, બીજા ગામમાંથી બીજા એક વૈષ્ણવ નીકળ્યા, તો એને તિલક, માળાજી, કંઠી, એટલે પાછળવાળામાંથી ને હાલ ને ચાલ ને ઢાલ ને એવું હતું કે પેલા વૈષ્ણવને એમ થયું કે ના પાછળ આવે છે તો વૈષ્ણવ છે. હવે પાછળ વળે ને જો વૈષ્ણવ ન હોય તો ખોટું એનું મોઢું જોવું પડે, એટલે એણે ચાલ ધીમી કરી. અને જે પાછળ ચાલતા તેને એમ થયું આગળવાળાની ધોતી છે, બંડી છે, હાલ છે, ચાલ છે, ઢાલ છે, વૈષ્ણવ જેવા છે. એટલે પાછળવાળા જલ્દી ચાલવા માંડ્યા અને આગળવાળાએ ધીમી ચાલ કરી. 2 મળ્યા, 2 જોયું તો ભગવત સ્મરણ કર્યા. અરે મારવાલા હટાણું કરવા જાવ? એ કે તમે હટાણું કરવા? એ કે હારું હાલો આપણે 2 ભગવત વાર્તા કરશું, રસ્તો ક્યાં ખોટી જશે ખબર નહીં પડે, અને આવતા 2 એકબીજાની રાહ જોશું, એટલે આવતા પણ આપણે ભગવત સત્સંગ કરીશું. ઓલા કે ભાઈ મારી એક વાત પૂછવી છે. એ કે મને કાંઈ આવડે નહીં પણ પૂછો. એ કે ઠાકોરજી ચીબુક ધરાવે છે, એનું શું કારણ? મોરપીંછ ધરાવે, એનું શું કારણ? એટલે ઓલા વૈષ્ણવ બધા જવાબ, પણ હું તમને અત્યારે કહું તો 1.5-2 કલાક થાય. એટલે આનું વિવરણ પણ કોક દી કરીશું કે કેમ ચીબુક ધરાવે, કેમ મોરપીંછ ધરાવે, કેમ ગુંજામાલા ધરાવે, પછી ઘણીવાર વાઘનખ ધરાવે. આ બધાનું મહાત્મ્ય વલ્લભે પહેલાં આપણને જણાવેલું છે, પછી જ આપણને બધું કીધું છે. તો જ્યારે કોઈ વાર સમય મળશે ત્યારે આપણે આનો સત્સંગ કરીશું. હવે 2 આવો સત્સંગ કરતાં કરતાં હટાણું આવ્યું અને ત્યાં પહોંચ્યા તો પથ્થર ઉપર લખ્યું 2 ઘડી જીવા. 2 ઘડી જીવા અને ચાલવા માંડ્યા. તો ત્યાંથી અકબર ને બિરબલ નીકળ્યા. એટલે અકબરે વાંચ્યું. એ કે આ શું લખ્યું છે બિરબલ? એ કે તમે ભણેલા છો, વાંચો શું લખ્યું છે? એ કે આમાં લખ્યું છે 2 ઘડી જીવા. 2 ઘડીમાં જન્મ્યા ખરા, મરી ગયા, અને આ લખવાનો ટાઈમ મળી ગયો, ક્યારે મોટા થયા. આ તમારું હિન્દુનું અમને કંઈ સમજાતું નથી. કે જ્યાં પર તમને ન સમજાય એ અમને જ સમજાય, અમારા ઠાકોરજીની લીલા બધી. એ કે સમજાવ ને. એ કે જેટલી વાર સત્સંગ કર્યો ને એટલી વાર જીવા. તો આ 2 જણાએ આટલી વાર સત્સંગ કર્યો, 2 ઘડી 48-96, આટલી વાર 2 અહીંયા ચાલતા ચાલતા આવ્યા ને રસ્તામાં ભગવત સત્સંગ કર્યો હશે, એટલે અહીં લખ્યું છે 2 ઘડી જીવા. તો મારા વાલા આપણે પણ બધાય જેટલી વાર સેવા સ્મરણ સત્સંગ કરીએ છીએ એટલી વાર જીવીએ છીએ. બાકી તો તારી મારી લગા મારી લૌકિક આ તે બધું. અને સૌથી વાલું લાગતું હોય ને આપણને તો પ્રપંચ અને પંચાત. અત્યારે આ કળિયુગમાં તો જાણે એક શોખ થઈ ગયો કે બધાની વાતો કરવી, બધાના દોષ જોવા. પણ જેના ઘરે ઠાકોરજી જેના માથે બિરાજતા હોય એનામાં ધીમે 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 લીસા થાય અને આ બધી ટેવ જાતા વાર નથી લાગતી. તો હવે બસ મારે એટલું જ કહેવું છે કે આપણને જે આજે મેરેજ એનિવર્સરીના મનોરથની અંદર બધા ભેગા થયા, ભલે 5મો વિડીયો ના થયો, ઘરે આવીને કરવો પડ્યો, પરંતુ 1 મિનિટ રેખો બંધ, તો 5મો વિડીયો ફરી વાર કરવો પડ્યો. વલ્લભને કદાચ 2 વાર મારા મોઢેથી સાંભળવો હશે. મારું તો સામર્થ્ય નથી, વાણી વલ્લભની છે, પણ ફક્ત મુખનો ઉપયોગ મારો કર્યો છે. તો બસ આ મેરેજ એનિવર્સરીમાં આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે કાયમ લૌકિકમાં પણ અલૌકિક મનોરથ કરવાનું મન થાય અને આપણે બધા હરિગુરુ વૈષ્ણવ ભેગા મળીને કરીએ
મારી વાણીને અહીં વિરામ આપું છું. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રિન ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કે श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो दृढ़ न चरण नखेरु. साधन और नहीं आकली में चासो होय निवेरु. सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण के. શ્રી વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી